Hello friends, welcome to the online education. This is the subject chemistry 301 SY BSc semester 3 અને આપણે ચેપ્ટર નંબર 5 એટલે કે નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ વિશે અભ્યાસ કરી રહ્યા હતા. રેડી? તો સૌપ્રથમ તો નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ એટલે કે નાઇટ્રોજન તત્વ ધરાવતા આપણા જે કમ્પાઉન્ડ છે, જે આપણા તત્વો છે કે જે એવા પદાર્થ કે જે નાઇટ્રોજન ધરાવતા હોય, બરાબર છે, એ પ્રકારના જે કમ્પાઉન્ડ છે એને કહેવામાં આવે છે નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ ઓર નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપ્સ. રેડી? હવે નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપ્સ અથવા તો નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ, બરાબર છે, જેને કહેવામાં આવે છે. હવે આ ચેપ્ટરની અંદર આપણે જોશું કે નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ ઓર નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપ્સ, બરાબર છે. ચેપ્ટરના એ રીતે ઓળખવામાં આવે છે કે જે કમ્પાઉન્ડ્સ છે કે જે તત્વો છે કે જે નાઇટ્રોજન જેવા એલિમેન્ટ્સને ધરાવે છે, બરાબર છે, એ પ્રકારના જે ફંક્શનલ ગ્રુપ છે, બરાબર છે, એ પ્રકારના જે ક્રિયાશીલ સમૂહ જેને ફંક્શનલ ગ્રુપ કહેવામાં આવે છે, એ પ્રકારના જે ક્રિયાશીલ સમૂહ છે, એ પ્રકારના જે ફંક્શનલ ગ્રુપ છે એને કહેવામાં આવે છે નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ. રેડી? તો એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં સૌપ્રથમ આપણે જોયું ઇન્ટ્રોડક્શન, બરાબર છે. તો ઇન્ટ્રોડક્શનની અંદર આપણે જોયું કે એમિનો, સાઇનો, નાઇટ્રાઇલ એન્ડ આઇસોસાયનાઇડ્સ આર કમ્પાઉન્ડ્સ ધ ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ કન્ટેનિંગ અ નાઇટ્રોજન. તો જે આ પ્રકારના જે કમ્પાઉન્ડ્સ છે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ, એ શું ધરાવે છે? તો કે એ નાઇટ્રોજન ધરાવે છે. રેડી? એન્ડ ઇફ એમિનો ગ્રુપ ઇઝ અટેચ્ડ વિથ ધ કાર્બન ધેન એન એમિનો કમ્પાઉન્ડ ઇઝ ફોર્મ્ડ. હવે એમિનો ગ્રુપ ધરાવતા જે કાર્બન એટમ છે એ કોની સાથે શું બનાવે છે જોડાઈને? તો કે એમિનો કમ્પાઉન્ડ બનાવે છે. ઇફ અ સાઇનો ઓર નાઇટ્રાઇલ ગ્રુપ ઇઝ અટેચ્ડ ધેન સાયનાઇડ એન્ડ નાઇટ્રાઇલ કમ્પાઉન્ડ્સ આર ફાઉન્ડ. જો સાઇનો અને નાઇટ્રાઇલ ગ્રુપ જો અટેચ થાય કોઈ પણ કમ્પાઉન્ડ સાથે તો સાયનાઇડ અને નાઇટ્રાઇલ કમ્પાઉન્ડ બનાવતા હોય છે. રેડી? પછી સ્ટ્રક્ચર ઓફ એમાઇન્સ વિશે આપણે વાત કરી કે એમાઇન્સ જે છે એ કેવું સ્ટ્રક્ચર ધરાવે છે? તો કે એમોનિયાને મળતું હોય એવું સ્ટ્રક્ચર ધરાવે છે. એની અંદર શું રહેલું છે? તો કે એની અંદર sp3 હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ રહેલી છે, એની અંદર એલિફેટિક એમાઇન્સ રહેલું છે, બરાબર છે. એના પણ બે પ્રકાર છે, ક્લાસિફિકેશન ઓફ એમાઇન્સ, જેમાં એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇન્સની વાત કરવામાં આવી, બરાબર છે. ક્લાસિફિકેશન ઓફ એમાઇન્સ જેમાં મિથાઇલ એમાઇન, ડાયમિથાઇલ એમાઇન અને ટ્રાયમિથાઇલ એમાઇનનો સમાવેશ થાય છે. મિથાઇલ એમાઇન છે પ્રાઇમરી એમાઇન છે, ડાયઇથાઇલ એમાઇન છે એ સેકન્ડરી એમાઇન છે, અને ટ્રાયમિથાઇલ એમાઇન છે એ ટર્સરી એમાઇન છે. ત્યારબાદ આપણે આગળ વધ્યા તો એમાં આપણને એરોમેટિક એમાઇન્સમાં પણ બે ટાઈપ્સ જોવા મળ્યા, તો કે એરાઇલ એમાઇન્સ, બરાબર છે, અને એરાઇલ આલ્કાઇલ એમાઇન વિશે અભ્યાસ કર્યો. એમાં એરાઇલ એમાઇન્સમાં એનિલિન અને ડાયફિનાઇલ એમાઇન, અને એરાઇલ આલ્કાઇલ એમાઇનની અંદર આપણને જોવા મળ્યું કે ફિનાઇલ મિથેન એમાઇન જોવા મળ્યું, એ નોર્મલ બેન્ઝાઇલ ઇથેન એમાઇન જોવા મળ્યું. રેડી? હવે આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું, ચર્ચા કરીશું બેઝિસિટી ઓફ એમાઇન્સ વિશે, બરાબર છે, કે એમાઇન્સ જે છે એની બેઝિસિટી વિશે આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે કે વોટ ઇઝ ધ બેઝિસિટી ઓફ એમાઇન્સ. તો એમાઇન્સ શું છે, એની બેઝિસિટી શું છે, એના વિશે આપણે વિગતવાર જોઈએ. તો સૌપ્રથમ કીધું છે કે એમાઇન્સ આર બેઝિક ઇન નેચર. એમાઇન્સ કેવો છે? તો કે નેચરમાં બેઝિક છે, બરાબર, બેઝ જેવો છે. એની પીએચ કેટલી હોવી જોઈએ? તો કે 7 to 14ની રેન્જની એની પીએચ હોય, કે 7 થી 14ની વચ્ચે જે પીએચ ધરાવતા જે કમ્પાઉન્ડ છે એને બેઝ કહેવામાં આવે છે. એટલે એમાઇન્સ કેવો છે? તો કે સ્વભાવે બેઝ જેવો છે. ધીસ ઇઝ બીકોઝ ધે પોસેસીસ એન અનશેર્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન ઓન નાઇટ્રોજન. એવું કેમ? એ બેઝ જેવો નેચર કેમ ધરાવે છે? તો કે એના કારણે કે અનશેર્ડ એટલે કે કોઈની સાથે એ વહેંચતો ન હોય એ પ્રકારના લોન પેર ઇલેક્ટ્રોન ધરાવે છે નાઇટ્રોજન ઉપર, કે જે કોઈને આપતો નથી, કોઈની સાથે શેર નથી કરતો, એ પ્રકારના જે ઇલેક્ટ્રોન ધરાવે, એ પ્રકારની જે પેર ધરાવે છે લોન પેર, કે જે અનશેર છે, જે કોઈની સાથે બાંટતો નથી, વહેંચતો નથી, બરાબર છે. એટલે એનો નેચર કેવો છે? તો કે બેઝિક. This lone pair of electrons is available for the formation of a new bond with a proton or Lewis acid. હવે એમાં પણ વિવિધતા છે. એ લોન પેર કેવી છે? એ ગમે તેને નથી આપી દેતો, બરાબર છે, અનશેર છે, કોઈને આપતો નથી. પરંતુ જ્યારે ફોર્મેશન ઓફ અ ન્યૂ બોન્ડ, જ્યારે કોઈક નવો બોન્ડ બનાવવો હોય, બરાબર છે, અથવા તો
લुईस એસિડ હોય, પ્રોટોન્સ જ્યારે હોય તો એની સાથે એ શું કરે છે તો કે એની સાથે બોન્ડ બનાવવામાં વાપરે છે, પરંતુ કોઈને આપતો નથી. એ પ્રકારની એની પાસે લોન પેર ઇલેક્ટ્રોન છે એટલે એનો નેચર બેઝિક છે. ધસ એમાઇન્સ રિએક્ટ વિથ ધ એસિડ્સ ટુ ફોર્મ સોલ્ટ. હવે આ એમાઇન છે એ રિએક્ટ કરશે એસિડની સાથે અને શું બનાવશે તો કે સોલ્ટ બનાવશે. કોની સાથે રિએક્ટ કરશે તો કે એસિડની સાથે રિએક્ટ કરશે અને બનાવશે શું તો કે સોલ્ટ બનાવશે. એનું ઉદાહરણ આપણને અહીંયા આપેલું છે. સોલ્ટ બનાવશે કેવી રીતે તો કે RNH2 એટલે કે એમાઇન છે. એમાઇનનો જે નાઇટ્રોજન છે એની ઉપર 2 લોન પેર ઇલેક્ટ્રોન રહેલા છે. હવે એ કોઈને મેચ તો નથી. એ કેવા છે ઇલેક્ટ્રોન તો કે અનશેર્ડ ઇલેક્ટ્રોન છે, પરંતુ એનો ઉપયોગી ક્યાં કરે છે એ આપણને કીધું છે ઉપર, તો કે એનો ઉપયોગી એવી જગ્યાએ કરે છે કે જ્યાં નવો બોન્ડ બનતો હોય, બરાબર છે, ફોર્મેશન ઓફ અ ન્યૂ બોન્ડ. એન્ડ એસિડ કમ્પાઉન્ડ કીધા છે એટલે કેવા તો કે પ્રોટોન લुईस એસિડ, બરાબર છે. જે લुईस એસિડ હોય એ જગ્યાએ શું કરે છે તો કે એની સાથે બોન્ડ બનાવવામાં લોન પેર ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરે છે, બાકી કોઈને આપતો નથી. એટલે કે એમાઇન પ્લસ HCl જ્યારે રિએક્શન કરે ત્યારે શું બને છે તો કે RNH3 એટલે 2 લોન પેર ઇલેક્ટ્રોન છે એ કોને આપે છે તો કે H+ ને, બરાબર છે. અને શું બનાવે છે તો કે RNH3+ એટલે એ કેવો થાય છે પોઝિટિવ. અને જ્યારે ક્લોરાઇડ છે એ શું બનાવે છે તો કે નેગેટિવ ચાર્જ. કેમ તો કે એ બોન્ડના જે ઇલેક્ટ્રોન જે બ્રેક થાય છે, બરાબર છે, એ બોન્ડના ઇલેક્ટ્રોન ક્લોરાઇડ લે છે એટલે એને કહેવાય આલ્કાઇલ એમોનિયમ ક્લોરાઇડ, બરાબર છે. તો એને આલ્કાઇલ એમોનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આપણે એક વસ્તુ જોયું કે જે નાઇટ્રોજન જે છે, બરાબર છે, એના ઉપર 2 લોન પેર ઇલેક્ટ્રોન રહેલા છે. હવે એમાઇન જે છે એ બેઝ છે, બરાબર. નેચર એ કેવો છે તો કે બેઝ છે. એ પોતાના બંને લોન પેર ઇલેક્ટ્રોન કોઈને આપતો નથી, કોઈની સાથે શેર નથી કરતો, પરંતુ નવો બોન્ડ બને ત્યાં એ પોતાના 2 ઇલેક્ટ્રોનનું યોગદાન આપે છે, બરાબર છે. તો નવો બોન્ડ બન્યો તો HCl વચ્ચે જે છે એનું આયોનાઇઝેશન થાય, બરાબર છે, બેનું રિએક્શન થાય એટલે આયોનાઇઝેશન એટલે H+ ને Cl- છૂટા પડે. એ H+ ને કોણ ગ્રાસ્પ કરી જાય તો કે એમાઇન, એટલે RNH3 બન્યું એટલે એ લીધું એટલે એ કેવો બન્યો તો કે એ પોઝિટિવ બન્યો. અને આપ્યા કોને આપ્યા તો કે એ બોન્ડ નવો બનાવવા માટે, નવું કમ્પાઉન્ડ બનાવવા માટે એ બંને લોન પેર ઇલેક્ટ્રોનને આપ્યા, એ ક્લોરાઇડ જ ગ્રહણ કર્યા એટલે કેવું બન્યું તો કે આલ્કાઇલ એમોનિયમ ક્લોરાઇડ, તો એ બન્યો છાવ. હવે આગળ વધીએ. Because of the electron donating property of alkyl groups in alkyl amine, alkyl group products a positive inductive effect. હવે કીધું છે because of the electron donating property of alkyl group. હવે ઇલેક્ટ્રોન ડોનેટિંગ પ્રોપર્ટી છે, બરાબર, આલ્કાઇલ ગ્રુપની. ઇન આલ્કાઇલ એમાઇન આલ્કાઇલ ગ્રુપ પ્રોડ્યુસ અ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. હવે જે આલ્કાઇલ ગ્રુપ છે એ શું ઉત્પન્ન કરે છે તો કે પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. આ ઇન્ડક્ટિવ ઇફેક્ટની ધોરણ 12 સાયન્સની અંદર ટોપિક આવે છે, બરાબર છે. જેને ન ખબર પડે એક વખત વ્યવસ્થિત રીતે રેગ્યુલરલી વાંચી લેવો. હેન્સ in alkyl amine the non bonding electron pair is easily available for sharing with proton. હવે આલ્કાઇલ એમાઇન જે કમ્પાઉન્ડ બન્યું એની જે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે એ કોની માટે અવેલેબલ હોય છે તો કે પ્રોટોન માટે, બરાબર છે. શેરિંગ વિથ ધ પ્રોટોન, એ પ્રોટોનની સાથે ડાયરેક્ટલી શેર કરે છે બોન્ડ બનાવવા માટે. ઇન એડિશન they attain a stability because of its effect of alkyl group. હવે એના એડિશનથી શું થાય છે તો કે સ્ટેબિલિટી છે, બરાબર છે, એની અંદર ફરક જોવા મળે છે. ઇફેક્ટ ઓફ આલ્કાઇલ ગ્રુપ એટલે કે આલ્કાઇલ ગ્રુપની અંદર આપણને ઇફેક્ટ જોવા મળે છે. હેન્સ આલ્કેન એમાઇન્સ આર સ્ટ્રોંગર બેઝ ધેન એમોનિયા. હવે આલ્કાઇલ એમોનિયમ ક્લોરાઇડ જે છાર બન્યો છે એ સૌથી વધુ સ્ટ્રોંગર બેઝ છે. કોના કરતાં તો કે એમોનિયા કરતાં એ સ્ટ્રોંગર બેઝ છે. હવે અહીંયા કમ્પેરિઝન આપેલી છે. કમ્પેરિઝન ઓફ બેઝિસિટી ઓફ પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્સરી આલ્કાઇલ એમાઇન્સ. હવે અહીંયા કમ્પેરિઝન કરેલી છે બેઝિસિટી ઓફ પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્સરી આલ્કાઇલ એમાઇન્સ. એમાં જોઈએ આપણે તો કે ગોઈંગ ફ્રોમ ટર્સરી એમાઇન ટુ પ્રાઇમરી એમાઇન. હવે આપણે જ્યારે ટર્સરી એમાઇનથી પ્રાઇમરી એમાઇન તરફ વધીએ ત્યારે શું જોવા મળે તો કે ધ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઓફ આલ્કાઇલ ગ્રુપ ઇઝ ડિક્રીઝિંગ બીકોઝ ઓફ ધ 3 ગ્રુપ્સ અટેચ્ડ વિથ ધ નાઇટ્રોજન એટમ ઇન પ્રાઇમરી. હવે શું જોવા મળે તો આપણે જ્યારે ટર્સરીથી પ્રાઇમરી તરફ જાય તો પોઝિટિવ ઇફેક્ટ જે છે આલ્કાઇલ ગ્રુપની એની અંદર ઘટાડો થતો જોવા મળે છે. કેમ તો કે બીકોઝ ઓફ ધ 3 ગ્રુપ્સ અટેચ્ડ વિથ ધ નાઇટ્રોજન એટમ ઇન પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્સરી. હવે જે ગ્રુપ્સ જે છે એ અટેચ છે નાઇટ્રોજન એટમ સાથે, કયા ઓર્ડરમાં છે તો કે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇનની સાથે. હેવિંગ 1, 2 and 3 આલ્કાઇલ ગ્રુપ્સ, એ 1, 2 અને 3 એવી રીતે એકબીજા સાથે જોડાયેલા હશે, બરાબર છે. જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે નાઇટ્રોજન છે, બરાબર, 2 લોન પેર ઇલેક્ટ્રોન ધરાવે છે, એની સાથે 3 હાઇડ્રોજન છે પહેલાં તો એ થયો એમોનિયા. પછી 1 આલ્કાઇલ ગ્રુપ જોડાણું એટલે એ થયો પ્રાઇમરી એમાઇન. પછી 2 આલ્કાઇલ ગ્રુપ જોડાણા એટલે એ થયો સેકન્ડરી એમાઇન. અને 3 આલ્કાઇલ ગ્રુપ જોડાણા એટલે એ થયો ટર્સરી એમાઇન, બરાબર છે. તો એના ઉપર એનો શું છે
તો કે એના આધારે એનો આપણો જોઈ શકીએ કે એનો ક્રમ રહેલો છે, બરાબર છે, જે આપણે અહીંયા વિગતવાર જોઈશું, બરાબર છે, કે એ ક્રમ કેવી રીતે છે. તો કે આલ્કાઇલ ગ્રુપ ઇઝ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ. હવે જે આલ્કાઇલ ગ્રુપ છે એ કેવું છે તો કે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ છે. સો ઇટ સેન્ડ્સ ધ ઇલેક્ટ્રોન્સ ઓફ બોન્ડ ટુવર્ડ્સ ધ નાઇટ્રોજન, બરાબર છે. જે આલ્કાઇલ ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ છે, એ ઇલેક્ટ્રોનને આપે છે. સો ઇટ સેન્ડ્સ ધ ઇલેક્ટ્રોન ઓફ બોન્ડ ટ્રાવેલ્સ, બરાબર છે. હવે જે ઇલેક્ટ્રોન ઓફ બોન્ડ્સ છે, બરાબર, નાઇટ્રોજનને એ શું છે તો કે એ રિલીઝિંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ, આલ્કાઇલ ગ્રુપ. અને થસ ધ ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓફ ધ નાઇટ્રોજન એટમ ઇન્ક્રીઝિસ. હવે એના કારણે શું થાય છે તો કે જે ઇલેક્ટ્રોન ઓફ બોન્ડ છે, બરાબર, નાઇટ્રોજન સાથે બોન્ડ બનાવેલો છે ઇલેક્ટ્રોને, તો એ જે છે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓફ નાઇટ્રોજન એટમ ઇન્ક્રીઝિસ, તે નાઇટ્રોજન એટમની જે ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એની અંદર એ વધારો કરે છે. એઝ ધેર આર મોર નંબર ઓફ આલ્કાઇલ ગ્રુપ ઇન ટર્શરી એમાઇન. હવે એના કારણે નંબર ઓફ આલ્કાઇલ ગ્રુપ છે ટર્શરી એમાઇનની અંદર, એમાં શું જોવા મળે છે તો કે એમાં વધારો થાય છે. નાઇટ્રોજન એટમ વિલ હેવ મોર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન ધ કમ્પાઉન્ડ. હવે નાઇટ્રોજન એટમ છે એ શું છે તો કે વિલ હેવ મોર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન ધ કમ્પાઉન્ડ. હવે એની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી જે છે કમ્પાઉન્ડની એમાં વધારો થતો જોવા મળે છે. રેડી. સો સચ કમ્પાઉન્ડ કેન ઇઝીલી ડોનેટ ઇલેક્ટ્રોન પેર. તો અમુક પ્રકારના જે કમ્પાઉન્ડ છે એ ઇઝીલી ડોનેટ કરે છે ઇલેક્ટ્રોન પેરને. રેડી. હેન્સ ધ ઓર્ડર ઓફ બેઝિસિટી ઓફ એમાઇન એમંગ એબવ એમાઇન્સ આર એઝ ફોલો. હવે ઓર્ડર ઓફ બેઝિસિટી અહીંયા આપેલો છે, ઓર્ડર ઓફ બેઝિસિટી ઓફ એમાઇન એમંગ એબવ એમાઇન્સ આર ફોલો. હવે જે આપણે અહીંયા નીચે મુજબ જોઈ શકીએ, ટર્શરી એમાઇન ગ્રેટર ધેન સેકન્ડરી એમાઇન, ગ્રેટર ધેન પ્રાઇમરી એમાઇન એન્ડ ગ્રેટર ધેન એમોનિયા. તો અહીંયા આપણે એમાઇનની જે ઓર્ડર આપેલો છે, બરાબર છે, એનો બેઝિસિટીનો, તો સૌથી વધુ પ્રબળ બેઝ કોણ છે તો કે ટર્શરી એમાઇન. ત્યાર પછી કોણ આવે તો કે સેકન્ડરી એમાઇન. ત્યાર પછી કોણ આવે તો કે પ્રાઇમરી એમાઇન એન્ડ ધેન આફ્ટર અમોનિયા. તો એ રીતે આપણને એનો ક્રમ આપેલો છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો બેઝિસિટી ઓફ એલિફેટિક એમાઇન્સ એન્ડ એરોમેટિક એમાઇન્સ. હવે અહીંયા બેઝિસિટીની વાત કરવામાં આવી તો એ કયા પ્રકારની તો કે એલિફેટિક એમાઇનની અને એરોમેટિક એમાઇનની બંનેની અલગ અલગ હશે. રેડી. તો એને એવી બેઝિસિટી વિશે વાત કરવામાં આવી કે જેમાં બેઝિસિટી ઓફ એલિફેટિક એમાઇન્સ એન્ડ એરોમેટિક એમાઇન્સની ચર્ચા કરવામાં આવશે વિગતવાર. તો એ આપણે જોશું અહીંયા. તો કે એલિફેટિક એમાઇન્સ આર મોર બેઝિક ધેન એરોમેટિક એમાઇન્સ બીકોઝ એલિફેટિક એમાઇન ફ્રોમ કેટાયન ઇન વોટર એન્ડ હેવ નો રેઝોનન્સ સ્ટ્રક્ચર. બરાબર છે. શું કહેવામાં આવ્યું છે અહીંયા તો કે એલિફેટિક એમાઇન્સ આર મોર બેઝિક ધેન એરોમેટિક એમાઇન્સ. એલિફેટિક એમાઇન છે એ એરોમેટિક એમાઇન કરતાં વધુ બેઝિક છે. રેડી. તો આપણે વાત કરી રહ્યા હતા બેઝિસિટી ઓફ એલિફેટિક એમાઇન્સ એન્ડ એરોમેટિક એમાઇન્સ વિશે, બરાબર છે, કે જે એલિફેટિક એમાઇન્સ છે અને એરોમેટિક એમાઇન્સ છે એની બેઝિસિટી, એની જે પ્રબળતા છે બેઝની, બરાબર છે, કે જે એલિફેટિક એમાઇન વધુ પ્રબળ બેઝ છે કે એરોમેટિક એમાઇન વધુ પ્રબળ બેઝ છે, એના વિશે આપણે વિગતવાર જોવાનું છે, બરાબર છે, આ થિયરીની અંદર. તો એ આપણે હવે જોઈએ કે એલિફેટિક એમાઇન્સ એન્ડ એરોમેટિક એમાઇન્સ છે, બરાબર છે. તો એલિફેટિક એમાઇન્સ આર મોર બેઝિક ધેન એરોમેટિક એમાઇન્સ, બરાબર છે, એવું કહે છે થિયરીની અંદર. તો જે આપણો કોન્સેપ્ટ છે એ શું છે તો કે આપણે જે એલિફેટિક એમાઇન્સ કમ્પાઉન્ડ છે તથા એરોમેટિક એમાઇન કમ્પાઉન્ડ છે એની જે બેઝિસિટી છે, બરાબર, એ બેઝ તરીકે વર્તે છે. તો એ બંનેમાંથી સૌથી વધુ પ્રબળ બેઝ કયું એની વાત કરવામાં આવે છે તો કે એલિફેટિક એમાઇન્સ આર more basic than aromatic amine because aliphatic amine form cation in water and have no resonance structure. હવે અહીંયા શું વાત કરવામાં આવી છે તો કે જો એલિફેટિક એમાઇન છે એ એરોમેટિક એમાઇન કરતાં વધુ પ્રબળ બેઝ છે, બરાબર છે, બીકોઝ એલિફેટિક એમાઇન ફોર્મ કેટાયન ઇન વોટર. હવે જે એલિફેટિક એમાઇન છે એ શું બનાવે છે તો કે એ કેટાયન બનાવે છે. ક્યાં તો કે પાણીની સાથે, બરાબર, અને એનું કોઈ રેઝોનન્સ સ્ટ્રક્ચર નથી. હવે રેઝોનન્સ સ્ટ્રક્ચર ન હોય એટલે એ કોઈ દિવસ કોઈ પણ એનાયન કેટાયનની અંદર કન્વર્ટ નહીં થાય, બરાબર છે, એના રેઝોનન્સ સ્ટ્રક્ચર નહીં બને. હવે રેઝોનન્સ સ્ટ્રક્ચર ન બને એના કારણે એ કેવો છે તો કે ખૂબ જ સ્ટેબલ છે, બરાબર છે, એનું કન્વર્ઝન બીજા આયનની અંદર થતું નથી, બીજા ફોર્મની અંદર એનું કન્વર્ઝન થતું નથી. હવે એનું રેઝોનન્સ ફોર્મ ન હોવાથી એની જે સ્ટેબિલિટી છે એ કેવી હશે એલિફેટિક એમાઇનની તો કે સૌથી વધુ પ્રબળ. પરંતુ જ્યારે એરોમેટિક એમાઇનની વાત કરવામાં આવે તો એની અંદર પણ તમને શું જોવા મળશે તો કે એની અંદર તમને રેઝોનન્સ સ્ટ્રક્ચર જોવા મળશે. એટલે શું થાય તો કે એ રેઝોનન્સ સ્ટ્રક્ચરના હિસાબે એની સ્ટેબિલિટી એલિફેટિક એમાઇન કરતાં ઓછી હશે. હવે એલિફેટિક એમાઇન કરતાં એની સ્ટેબિલિટી ઓછી હોવાના કારણે એરોમેટિક જે એમાઇન છે એ કેવા છે તો કે એ નિર્બળ બેઝ છે, બરાબર છે.
એ વીક બેઝ છે અને એલિફેટિક એમાઇન કેવા છે તો કે સ્ટ્રોંગ બેઝ. તો હવે આગળ જોઈએ. whereas aromatic amine forms a anilinium cation and it have a resonance structure which increase stability of the anilinium cation. હવે અહીંયા વાત કરવામાં આવી છે whereas aromatic amine forms a anilinium cation. હવે જે એરોમેટિક એમાઇન છે એ શું બનાવે છે તો કે anilinium cation બનાવે છે and it have resonance structure which increase stability of the anilinium cation. હવે અહીંયા વાત કરવામાં આવી છે ઇટ હેવ રેઝોનન્સ સ્ટ્રક્ચર વિચ ઇન્ક્રીઝ સ્ટેબિલિટી ઓફ ધ એનિલિનિયમ કેટાયન. હવે એના જે રેઝોનન્સ સ્ટ્રક્ચર છે એ શું કરશે તો કે એ સ્ટેબિલિટી જે એનિલિનિયમ કેટાયનની છે એની અંદર વધારો કરશે. જેના રેઝોનન્સ સ્ટ્રક્ચર છે બરાબર એમાં વધારો ઘટાડો થતો હોય કેમ કે એનિલિનિયમ કેટાયન એ શું બનાવે છે કેટાયન એના રેઝોનન્સ સ્ટ્રક્ચર બને અલગ અલગ. પરંતુ એરોમેટિક એમાઇન જે છે એ વીક બેઝ છે એલિફેટિક એમાઇન કરતાં. એટલે બેઝિસિટીની જો વાત કરવામાં આવે તો એલિફેટિક એમાઇન છે એ મોર બેઝિક છે એરોમેટિક એમાઇન કરતાં. રેડી? તો વધારે બેઝિક છે એલિફેટિક એમાઇન. તો હવે એની આગળ જે સ્ટ્રક્ચરની વાત કરી એનિલિનિયમ કેટાયન તો એના જે રેઝોનિક સ્ટ્રક્ચર છે એ શું કરે છે તો કે એની સ્ટેબિલિટીની અંદર વધારો કરે છે. કેમાં તો કે એનિલિનિયમ કેટાયન. ડ્યુ ટુ ધીસ લોન પેર ઇઝ નોટ ઇઝીલી અવેલેબલ. હવે એની જે લોન પેર છે એ ઇઝીલી અવેલેબલ આપણને થતી નથી બરાબર છે રિએક્શનની અંદર. ધેર ફોર એલિફેટિક એમાઇન આર મોર બેઝિક ધેન એનિલિન. ધેર ફોર એલિફેટિક એમાઇન આર મોર બેઝિક ધેન એનિલિન. હવે એલિફેટિક એમાઇન છે એ એનિલિન કરતાં કેવું છે તો કે વધારે પ્રબળ બેઝ છે. કેવી રીતે તો કે એલિફેટિક એમાઇન્સ આર મોર બેઝિક ધેન એનિલિન. એલિફેટિક એમાઇન એ વધારે બેઝિક છે એનિલિન કરતાં. કઈ રીતે તો અહીં આપણને રિએક્શન દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે એનિલિન છે બરાબર છે જેનો નાઇટ્રોજન છે એની પાસે 2 લોન પેર ઇલેક્ટ્રોન છે. પાણી સાથે રિએક્શન કરાવો એટલે શું થશે તો કે H+OH- છે. તો અહીંયાનો જે H+ છે કોની સાથે જોડાશે તો કે લોન પેર ઇલેક્ટ્રોન જે છે બરાબર છે એ આપીને શું બનાવે છે તો કે NH3+ એનિલિનિયમ કેટાયન બન્યો. રેડી? હવે એનિલિનિયમ કેટાયન જે છે હવે એનું કન્વર્ઝન કેવું થતું હોય છે તો અહીં આપણે જોઈ શકીએ બરાબર. રેઝોનન્સ સ્ટ્રક્ચર ઓફ એનિલિન. એનિલિનની અંદર રેઝોનન્સ સ્ટ્રક્ચર જોવા મળે છે બરાબર. 5 સ્ટ્રક્ચર છે. સૌ પ્રથમ છે એનિલિન એના 2 લોન પેર પાણી સાથે રિએક્શન કરશે. શું કરશે તો ઉપરની જે વાત છે એનિલિનિયમ કેટાયન એવી રીતે બનાવે. પરંતુ જો રેઝોનન્સ સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જોઈએ તો એનિલિન જે છે બરાબર NH2 એનિલિન. હવે એનિલિનનો 2 લોન પેર ઇલેક્ટ્રોન છે એ અહીંયા આપશે બરાબર છે. એટલે આ જે બોન્ડ હતો આ બોન્ડ એ ક્યાં શિફ્ટ થશે તો કે એ શિફ્ટ બોન્ડ થઈ જશે સીધો અહીંયાની સાઈડ સામેની સાઈડ બરાબર છે. આ બોન્ડ છે એ સામેની સાઈડ શિફ્ટ થશે. આ બોન્ડ છે એ અહીંયા નીચેની સાઈડ શિફ્ટ થશે જે આપણને ફિગરમાં દર્શાવવામાં આવ્યું છે. અહીંયા આવશે નેગેટિવ સાઈડ બરાબર 2 લોન પેર ઇલેક્ટ્રોન. અને આ બોન્ડ છે એ સીધો કેની સાથે બનાવશે તો કે મેન જે નાઇટ્રોજન કમ્પાઉન્ડ જોડાયેલો છે રિંગ સાથે એરોમેટિક રિંગ સાથે ત્યાં બોન્ડ બનાવશે બરાબર છે. એટલે અહીંયા આપણે બોન્ડ ફોર્મેશન જોઈ શકીએ છીએ કે આ બોન્ડ છે એ ડબલ બોન્ડ અહીંયા બનાવશે એટલે અહીંયા ડબલ બોન્ડ જોવા મળે છે. પછી આ બોન્ડ છે એ શિફ્ટ થઈને આ ભાગમાં જોવા મળશે બરાબર છે મેટા અને પેરાની વચ્ચે. એટલે મેટા અને પેરાની વચ્ચે ડબલ બોન્ડ જોવા મળે છે. ત્યારબાદનો જે અહીંયા બરાબર જે ડબલ બોન્ડ હતો જેને આપણે મેટાડેશ અને પેરાડેશની વચ્ચે કહીએ છીએ બરાબર છે એ ડબલ બોન્ડ ક્યાં શિફ્ટ થશે એ શિફ્ટ થશે ઓર્થોડેશ એન્ડ મેટાડેશની વચ્ચે. અને આ જે બોન્ડ છે એ બનાવે છે ડબલ બોન્ડ એટલે એરોમેટિક રિંગ સાથે અહીંયા થઈ ગયા ઇલેક્ટ્રોન શિફ્ટ બરાબર. પછી એ ઇલેક્ટ્રોન શિફ્ટ થશે ઓર્થો સ્થાન ઉપરથી પેરા સ્થાન ઉપર. એટલે જે આ ડબલ બોન્ડ હતો એ ફરી પાછો પોતાના મૂળ સ્થાને જતો રહેશે બરાબર છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને આ જે છે એમ નંબર રહેશે ડબલ બોન્ડ. પછી જેવું આ ઇલેક્ટ્રોન પેરા સ્થાન ઉપરથી ફરી પાછા ઓર્થોડેશ સ્થાન ઉપર જશે એટલે કે જે અહીંયા તમને જે ડબલ બોન્ડ જોવા મળતો હતો જેને ઓર્થોડેશ અને મેટાડેશ વચ્ચે હતો એ ડબલ બોન્ડ ક્યાં થઈ જશે વળી પાછો તો કે પેરામાં અને મેટાડેશની વચ્ચે પાછો એ શિફ્ટ થઈ જશે બરાબર છે. ઉપરના આયન એમ સેમ ટુ સેમ રહેશે. પછી જે આ નેગેટિવ ચાર્જ છે ફરી પાછો કોણ લેશે તો કે નાઇટ્રોજન. અને આ ડબલ બોન્ડ છે એ બોન્ડ ક્યાં બનાવશે અહીંયા. અને આ બોન્ડ ક્યાં શિફ્ટ થઈ જશે તો કે આ જગ્યા ઉપર એટલે કે કયું તો કે મેટા અને પેરા વચ્ચે આ બોન્ડ શિફ્ટ થઈ જશે. અને પેરા અને મેટાડેશ વચ્ચેનો બોન્ડ શિફ્ટ થઈ જશે પોતાના મૂળ સ્થાને એટલે કે ઓર્થોડેશ અને મેટાડેશની વચ્ચે. અને આ બોન્ડ છે મેટા અને પેરાની વચ્ચે. અને આ બોન્ડ છે મેન રિંગ અને ઓર્થોની વચ્ચે બરાબર છે. તો એવી રીતે રેઝોનન્સ સ્ટ્રક્ચર આપણને એનિલિનના જોવા મળે છે. ઇફ ધ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ ફ્લોરાઇડ ક્લોરાઇડ બ્રોમાઇડ અને એમાઇન બરાબર આ બધા કેવા છે તો કે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ એને કહેવામાં આવે છે. એ બધા ગ્રુપ છે કેવા છે તો કે ઇલેક્ટ્રોનને રિલીઝ કરનારા ગ્રુપ બરાબર છે. ઇફ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ ફ્લોરાઇડ ક્લોરાઇડ બ્રોમાઇડ એન્ડ એમાઇન એક્સેટ્રા અટેચ્ડ વિથ ધ એનિલિન મોલેક્યુલ. હવે એ બધા છે એ કોની સાથે અટેચ થયેલા છે તો કે એનિલિન મોલેક્યુલની સાથે. ઇટ ઇન્ક્રીઝ ધ બેઝિસિટી વાઇલ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એમાં આવે છે નાઇટ્રો પછી આલ્ડીહાઇડ કાર્બોક્સિલિક એસિડ બરાબર અટેચ્ડ એન્ડ ઇટ ડિક્રીઝિસ ધ બેઝિસિટી ઓફ મોલેક્યુલ.
હવે આમાં આપણને શું જોવા મળે છે તો કે જો ઇટ ઇન્ક્રીઝ ધ બેઝિસિટી વાઇલ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એમાં આવે છે નાઇટ્રો, પછી આલ્ડીહાઇડ, પછી કાર્બોક્સિલિક એસિડ અટેચ, બરાબર. એ બધા કેવા છે તો કે એકબીજા સાથે અટેચ થયેલા છે, બરાબર છે. અને ઇટ ડિક્રીઝિસ ધ બેઝિસિટી ઓફ મોલેક્યુલ. હવે અહીંયા આપણે એક વસ્તુ જોઈ શકીએ છીએ કે ઇટ ઇન્ક્રીઝ ધ બેઝિસિટી વાઇલ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ નાઇટ્રો, આલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસિડ અટેચ ધ ઇટ ડિક્રીઝ ધ બેઝિસિટી ઓફ મોલેક્યુલ. હવે આ બધા ગ્રુપ છે એ કેવા છે તો કે જે શું કરે છે તો કે એની બેઝિસિટી છે એને શું કરે છે તો કે એને ઇન્ક્રીઝ કરે છે, બરાબર છે. અને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ કયા છે તો કે જો નાઇટ્રો ગ્રુપ છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, પછી આલ્ડીહાઇડ છે તો કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, અને કાર્બોક્સિલિક એસિડ છે એ કેવું છે તો કે એ પણ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, બરાબર છે. એ બધા અટેચ થયેલા છે. ઇટ ડિક્રીઝિસ ધ બેઝિસિટી ઓફ મોલેક્યુલ. એ જે મોલેક્યુલ છે એની બેઝિસિટીને શું કરે છે તો કે એને એ ડિક્રીઝ કરે છે, બરાબર છે. તો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. રેડી? તો આ વાત થઈ ઇટ ડિક્રીઝ ધ બેઝિસિટી ઓફ ધ મોલેક્યુલ. હવે આપણે આગળ જોઈએ પ્રિપેરેશન ઓફ અમાઇન કમ્પાઉન્ડ્સ, બરાબર છે. એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ કે પ્રિપેરેશન ઓફ અમાઇન કમ્પાઉન્ડ, અમાઇન જે છે, બરાબર, એમાઇન કમ્પાઉન્ડ છે એને આપણે કેવી રીતે બનાવી શકીએ એના વિશે આપણે જોશું આ થિયરીની અંદર. હવે જે પહેલું રિએક્શન જે છે, બરાબર છે, એ રિએક્શન કેવું છે તો કે રિડક્શન ઓફ નાઇટ્રો કમ્પાઉન્ડ્સ. રિડક્શન ઓફ નાઇટ્રો કમ્પાઉન્ડ્સ, પ્રિપેરેશન ઓફ એમાઇન કમ્પાઉન્ડ્સમાં ધ મેથડ્સ ફોર પ્રિપેરેશન ઓફ એમાઇન કમ્પાઉન્ડ્સ આર એઝ ફોલોઝ. Reduction of nitro compound. Amine is produced by reaction of a nitro compounds by passing hydrogen gas in presence of catalyst like nickel, palladium or platinum. બરાબર છે. જે અમાઇન છે એ શું પ્રોડ્યુસ કરે છે તો કે રિએક્શન ઓફ નાઇટ્રો કમ્પાઉન્ડ, બરાબર છે. અમાઇન ઇઝ પ્રોડ્યુસ્ડ બાય રિએક્શન ઓફ નાઇટ્રો કમ્પાઉન્ડ બાય passing hydrogen gas in a presence of a catalyst like nickel, palladium or platinum. બરાબર છે. અમાઇન છે એ કોના રિડક્શનથી પ્રોડ્યુસ થાય છે તો કે રિએક્શન ઓફ નાઇટ્રો કમ્પાઉન્ડ, બરાબર છે. નાઇટ્રો કમ્પાઉન્ડનું જે રિડક્શન છે એનાથી એ શું ફોર્મ થાય છે તો કે અમાઇન ફોર્મ થાય છે, બરાબર છે. બાય પાસિંગ હાઇડ્રોજન ગેસને પાસ કરવાથી, બરાબર છે. અને કેની પ્રેઝન્સમાં તો કે કેટેલિસ્ટ એટલે કે ઉદ્દીપક જેવા કે નિકલ, પેલેડિયમ અને પ્લેટિનિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં એનું રિડક્શન થવાથી શું બને છે તો કે નાઇટ્રો કમ્પાઉન્ડ શેમાં ફોર્મ થાય છે તો કે એ એમાઇનની અંદર કન્વર્ટ થતા જોવા મળે છે. તો અહીંયા જોશું આપણે નાઇટ્રોબેન્ઝીન લીધેલું છે, બરાબર છે. હાઇડ્રોજનની સાથે અને પેલેડિયમ જેવા કેટેલિસ્ટની હાજરીમાં ઇથેનોલની પ્રેઝન્સમાં શું બને છે તો કે એનિલિન. હવે જુઓ અહીંયા ઇથેનોલ અને પેલેડિયમ જેવી ધાતુની હાજરીમાં ઇથેનોલ છે એ કેવું છે તો કે સોલ્યુશન છે, બરાબર છે. અને હાઇડ્રોજનની સાથે રિએક્શન કરવાનો આવે છે એને NO2 એટલે કે નાઇટ્રોબેન્ઝીન, બરાબર છે, એરોમેટિક રિંગ સાથે. તો નાઇટ્રોબેન્ઝીન હાઇડ્રોજનની સાથે રિએક્શન કરશે પેલેડિયમ અથવા તો પ્લેટિનમ અથવા તો નિકલ જેવા કેટેલિસ્ટની હાજરીમાં, બરાબર છે. અને ઇથેનોલની હાજરીમાં શું બનાવે છે તો કે એનિલિન બનાવે છે, બરાબર છે. તો અહીંયા શું કીધું છે તો કે એમાઇન ઇઝ ઓલ્સો produced by reduction of nitroalkane or nitroarine in presence of metal in acidic medium or lithium aluminum hydride or sodium borohydride. Alkyl amines or aryl amines are formed. બરાબર છે. હવે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ બોરોહાઇડ્રેટ છે એ આલ્કાઇલ એમાઇન્સ અને એરાઇલ એમાઇન્સ છે એ ફોર્મ કરતું આપણને જોવા મળે, બરાબર, એ ફોર્મ થાય છે, એ બનાવે છે. હવે અહીંયા બનાવે જોઈએ આપણે તો કે નાઇટ્રોબેન્ઝીન, બરાબર છે. હવે જે નાઇટ્રોબેન્ઝીન છે અને નાઇટ્રોઇથેન એ બંનેના રિએક્શન આપેલા છે, નાઇટ્રોઇથેન અને નાઇટ્રોબેન્ઝીનના. હવે નાઇટ્રોઇથેન છે એ શું છે તો કે CH3CH2NO2 એટલે કે એને કહેવાય નાઇટ્રોઇથેન, બરાબર છે. નાઇટ્રોઇથેન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ બોરોહાઇડ્રેટ સાથે શું બનાવે છે તો કે ઇથેન એમાઇન બનાવે છે, બરાબર છે. જેમાં CH3CH2NO2 નો સમાવેશ થાય છે. તો NO2 ગ્રુપ છે એની સાથે અહીંયાથી વિસ્થાપિત થઈને કયું ગ્રુપ જોડાય છે તો કે NH2 એટલે કે એમાઇન ગ્રુપ જોડાય છે એનું રિડક્શન થઈને, એટલે એને કહેવાય ઇથેન એમાઇન. રેડી? પછી આવે છે નાઇટ્રોબેન્ઝીન જેને કહેવામાં આવે છે Fe+HCl અને SN+HCl, બરાબર છે. અને ફેરસ HCl અને સ્ટેનસ HCl એનીથી રિડક્શન થઈને શું બને છે તો કે એનિલિન, બરાબર છે, NH2. And presently iron scarp and hydrochloric acid is used as a reducing agent in larger proportion. હવે presently, બરાબર છે, iron scarp and hydrochloric acid is used as a reducing agent in a larger proportion. હવે આપણે આયર્ન સ્કાર્પ એટલે કે Fe, બરાબર છે, જે ફેરસ જેને કહેવામાં આવે છે લોખંડ,
એની એવી ધાતુ બરાબર છે જેને આયર્ન સ્કાર્પ કહેવામાં આવે છે. અને હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં શું બનાવે છે? એ શું છે તો કે પહેલાં તો એ છે એ રિડ્યુસિંગ એજન્ટ છે બરાબર છે. એને મોટા પ્રમાણમાં નાઇટ્રોબેન્ઝિનની સાથે રિએક્શન કરવાથી શું બને છે તો કે એનિલિન. જેમ ઉપરમાં આપણે નાઇટ્રોબેન્ઝિનનું રિડક્શન હાઇડ્રોજન અને પેલેડિયમ અથવા તો પ્લેટિનમ અથવા તો નિકલ જેવી ધાતુમાં ઇથેનોલની હાજરીમાં રિડક્શન કરવાથી શું બનતું હતું તો કે એનિલિન. એવી જ રીતે નાઇટ્રોબેન્ઝિનનું ફેરસ પ્લસ HClની હાજરીમાં અથવા તો સ્ટેનસ પ્લસ HClની હાજરીમાં શું બને છે તો કે એનિલિન બનતું જોવા મળે છે. રેડી? તો આ વાત થઈ રિડક્શન ઓફ નાઇટ્રો કમ્પાઉન્ડ્સ બરાબર છે. હવે રિએક્શન ઓફ ઓર્ગેનિક હેલાઇડ કમ્પાઉન્ડ બરાબર છે. હવે આ જે થિયરી છે તમારે રિએક્શન ઓફ ઓર્ગેનિક હેલાઇડ વિથ અમોનિયા જેને કહેવામાં આવે છે એમોનોલિસિસ રિએક્શન, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું બરાબર છે. અને એ પહેલાં આપણે જે વાત કરી પ્રિપેરેશન ઓફ એમાઇન કમ્પાઉન્ડ, તો એમાઇન કમ્પાઉન્ડ બનાવવાની જે મેથડ હતી એના વિશે બરાબર છે. અને સેકન્ડ જે છે એ છે આપણું રિએક્શન ઓફ ઓર્ગેનિક હેલાઇડ વિથ અમોનિયા. રેડી? એના વિશે એમોનોલિસિસ જે રિએક્શન છે એમોનોલિસિસ શું છે એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.